જે છે ખાસ કરીને આઈટી માટે એક વ્યૂ લઈએ સુનિલજી, કારણ કે ઓલમોસ્ટ બધી કંપનીઓના નંબર્સ, મેનેજમેન્ટની કમેન્ટ્રી, આગળ માટેનું જે ગાઈડન્સ કંપનીઓ દ્વારા જે શેર કરવામાં આવ્યું છે, તો એકાદ સેશન અને આપણે વાત નથી કરી રહ્યા લોંગ ટર્મ માટે, કારણ કે ગઈકાલે તો ઓવરઓલ એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો સ્ટોક્સમાં, ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી 10% આસપાસનો એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો. આપણે એઆઈ બેઝ પણ એક ચર્ચાઓ પણ આની પહેલાં પણ કરી છે, તો કઈ રીતે એક સમય જોઈ રહ્યા છો આઈટી માટે? સો ચાંદી, મારો વ્યૂ પહેલે આઈટી માટે બહુ પોઝિટિવ હતો અને છેલ્લા 2-3 મહિનાથી આપણે થોડો વ્યૂ ચેન્જ કરી નાખ્યો. ફોર ધ વેરી સિમ્પલ રીઝન, આઈ થિંક ક્યાં ને ક્યાંક બજેટ્સ આર ગેટિંગ સ્ટ્રિંક. તમે જોશો તો ઇન્ફોસિસે asking people to go, they are not going to give a hike and so on and so forth. I think this clearly gives an indication કે ક્યાંક એટલું સારું સમજવું નથી થઈ રહ્યું. ક્યાં ને ક્યાંક there is a concern with the spending, number one. Number two, amount kind of money you can get. એન્ડ નંબર 3, ક્યાં ને ક્યાંક હવે લોકો વિચાર કરશે કે ભાઈ જે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે પૈસા નાખી રહ્યા છે એનું રિટર્ન ઓન ઇક્વિટી શું છે? બિકોઝ જે રીતે ડીપસીક આવીને વાતચીત કરી દઉં અને કર્યું છે, આઈ થિંક સમવેર ઇટ જસ્ટ અ ટ્રેલર. આઈ થિંક કાલુટન મોર destructive innovation આવશે, and I think that's going to make life little difficult. In terms of valuations also, not many IT companies are commanding a cheap valuation. So between the risk and reward, I don't think it makes a lot of sense to go that. તો તમને યાદ હોય ચાંદી, 2023-24માં IT was one of our top pick as a sector. 2025માં મેં IT નથી આપ્યું તમને એઝ એ ટોપ પિક, ફોર ધ વેરી સિમ્પલ રીઝન કે ત્યાં ક્યાંક ને ક્યાંક કન્સર્ન દેખાડ્યા છે. તો એ જોતા એમ લાગી રહ્યું છે કે અત્યારે થોડું રાહ જુઓ. મે બી તમારે સ્ટેબિલિટી માટે જોઈએ તો પોર્ટફોલિયોમાં અને કંપની માટે તો યુ કેન ડેફિનેટલી મૂવ ટુ ધ લાર્જ કેપ્સ, બિકોઝ લાર્જ કેપમાં એટલો તમને ઘટાડો ન જોવા મળે પણ એટલું કેપિટલ એપ્રિસિએશન પણ જોવા મળે. તો તમને જોઈતું કે મારી સ્ટેબિલ પોર્ટફોલિયો સ્ટેબિલિટી લેવા માટે મારે કોઈ લાર્જ કેપ કંપની જોવી હોવી જોઈએ, તો please go ahead and buy, because they also give good dividend every quarter. So if that's the way you want to look at, that's a different story. But I don't think it's a time to increase allocation to the IT sector. Okay.